सामग्री ચોખા દાણા અને લોટ એક મિક્સિંગ બાઉલ એક મિક્સિંગ બાઉલમાં ન રાંધેલા ચોખા ચણા અને લોટ મિક્સ કરો એક મોટી ડીશ લો તેમાં મિશ્રણ ફેલાવો હવે તમે જોઈ શકો છો કે કઠોળને જોવામાં સરળ છે લોટમાંથી ચોખાને અલગ કરાય જો કે સરળ નહીં હોય બાઉલ પર ફિટ થઈ શકે તેટલી સાઈઝની ચાળણી લો તેને ધીમે ધીમે લોટ અને ચોખાનું મિશ્રણ કરી ચાળણી પર રેડો ચોખાને ઉપર છોડીને લોટ ચાળણીમાંથી પસાર થશે આ રીતે ચોખા ચણા અને લોટના મિશ્રણ માટે વીણીને અને ચાળીને અલગ પાડી શકાય છે